હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અર્થશાસ્ત્ર, આર્ટ્સ અને કોમર્સ બંને પ્રવાહ માટે ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ની વાત શરૂ હતી. હવે તેમાં આપણે આગળ વધીએ તો જે છેલ્લા લેક્ચરમાં આપણે સંપત્તિ અને કલ્યાણ વિશેની ટૂંકી ચર્ચા કરી હતી. હવે આપણે સંપત્તિનો ખ્યાલ જે ટૂંકો બાકી છે એ સંપત્તિના પ્રકારો અને કલ્યાણ વિશેની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સવાલ ખૂબ જ ટૂંકા છે, ખૂબ જ સરળ છે. તમે ધ્યાનથી તેને સમજવાનો પ્રયત્ન કરશો એટલે ચોક્કસ અને જરૂરથી તમને એ લખતા આવડશે અને સમજવામાં પણ સરળતા રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક સાથે આખો સવાલ જોશો તો તમને આઈડિયા આવશે કે સંપત્તિના પ્રકારો અને કલ્યાણ, ખાસ તો કલ્યાણની વાત કે કલ્યાણ કોને કહેવાય. એટલે ખાસ આખો વિડિયો વ્યવસ્થિત રીતે જોજો. આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સંપત્તિ વિશેની જે લાક્ષણિકતાઓ હતી એ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. હવે સંપત્તિ કેટલા પ્રકારની, તો આવો પ્રશ્ન તમને ઘણી વખત પ્રથમ સામયિક પરીક્ષામાં કે દ્વિતીય સામયિક પરીક્ષામાં આવો પ્રશ્ન તમને પૂછે કે સંપત્તિના પ્રકારો સમજાવો અથવા સંપત્તિના પ્રકારો આપો. તો એમાં તમારે આ બે જ પ્રકાર લખવાના છે. આપણે એ બે પ્રકારોની વિસ્તૃત ચર્ચા કરીએ. તેમાં પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. સંપત્તિ ઘણા બધા પ્રકારની હોય, જેમાં આપણે અહીંયા માત્ર વ્યક્તિગત અને સામાજિક આ બે સંપત્તિને અલગ પાડી છે. તો વ્યક્તિગત સંપત્તિ કઈ હોય, તો આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે જે તમારી પોતાની માલિકીની હોય, જે તમારું પોતાનું છે એ તમારી સંપત્તિ છે. દાખલા તરીકે મારી પેન, મારો મોબાઈલ, મારી બાઇક, આ બધી મારી વ્યક્તિગત સંપત્તિ છે. જ્યારે સામાજિક સંપત્તિ, જે સમાજનો દરેક વર્ગ જે પોતે ઉપયોગ કરી શકતો હોય એ સામાજિક સંપત્તિ છે. અહીંયા જોઈએ આપણે બંને વિશે ટૂંકો ખ્યાલ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે કેવી સંપત્તિ ગણાય? વ્યક્તિગત સંપત્તિ. મારો મોબાઈલ છે તો હું જ એની માલિકી ધરાવું છું અને હું જ એનો વપરાશ કરું છું, એટલે હું એનો માલિક છું. મારી બાઇક છે તો હું જ એનો વપરાશ કરું છું, હું જ એનો માલિક છું, તો એ મારી સંપત્તિ છે. ઇવન તમે વ્યક્તિગત રીતે જે વસ્તુ વાપરતા હોય એ તમામ વસ્તુ તમારી માલિકીની છે, કારણ કે તમે એને વપરાશ કરવાનો અધિકાર ધરાવો છો. તમારો એના પર માલિકી અધિકાર છે. એ વ્યક્તિગત સંપત્તિ કહેવાય. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજના સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સામૂહિક સંપત્તિ કહેવાય. સમાજનો દરેક વર્ગ જે સંપત્તિનો ઉપયોગ કરી શકતો હોય એને સામૂહિક સંપત્તિ કહેવાય. દાખલા તરીકે શાળા સામૂહિક સંપત્તિ છે, જાહેર રસ્તા સામૂહિક સંપત્તિ છે, સરકારી કચેરીઓ સામૂહિક સંપત્તિ છે, હોસ્પિટલ સામૂહિક સંપત્તિ છે. આ બધી સંપત્તિમાં દરેક વ્યક્તિનો અધિકાર છે, દરેક વ્યક્તિ એનો લાભ લઈ શકે છે. એટલે એ સંપત્તિ એ સામૂહિક સંપત્તિ ગણાય છે. નંબર 2, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. પહેલી સંપત્તિ આપણે કઈ જોઈ? વ્યક્તિગત અને સામૂહિક એટલે કે સામાજિક.
હવે રાષ્ટ્રીય સંપત્તિ એટલે આપણા દેશની સંપત્તિને વૈશ્વિક સંપત્તિ. તો જે સંપત્તિ આપણા દેશની અંદર હોય, આપણા દેશ પૂરતી હોય, એને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહી શકીએ. જેમ કે દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આમાં કોઈ અન્ય દેશ પોતાની માલિકી જાહેર કરી શકતો નથી. એ આપણા દેશની માલિકીની છે. એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, જે આપણા દેશની અંદર જ છે. જેની માલિકી આપણા દેશની છે એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણા દેશમાં જે કવિઓ, જે પુસ્તકો લખાયા હોય, જે ઇતિહાસો રચાયા હોય, જે સ્થાપત્ય હોય, જે શિલ્પ કળાઓ હોય, એ આપણા દેશની ધરોહર છે. એ આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે. જેમાં આ બધી જ બાબતો એમાં સમાવી શકાય. અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તો કે જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી, કોઈ એક દેશ એના પર અધિકાર ધરાવતો નથી, એક કરતા વધારે દેશો જેના પર અધિકાર ધરાવે છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. જેની માલિકી એક રાષ્ટ્રની નહીં પરંતુ કોની છે? સમગ્ર વિશ્વની છે. તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે સમુદ્ર, તો જે તે દેશની સરહદની પાસે જે સમુદ્ર હોય એમાં એ દેશની માલિકી, ત્યાર પછી એની દેશની સરહદ પૂરી થાય, એની આસપાસની વિસ્તાર પૂરો થાય પછી આંતરરાષ્ટ્રીય બની જાય છે. એના પર કોઈની માલિકી હોતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બે પ્રકારની સંપત્તિ આપેલી છે, પણ એમાં છે કુલ 4 બાબતો. વ્યક્તિગત સંપત્તિ એટલે વ્યક્તિની સંપત્તિ, સામાજિક સંપત્તિ એ સમાજના દરેક વર્ગ માટેની સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ આપણા દેશની સંપત્તિ, આંતરરાષ્ટ્રીય સંપત્તિ વૈશ્વિક સંપત્તિ. આ 4 રીતે 4 પ્રકાર છે સંપત્તિના, જે 2 ગુણમાં પૂછી શકે. કેટલી રીતે પૂછી શકે? 2 ગુણમાં. એટલે ખૂબ સરળ સવાલ છે. તમે આને એક વખત ધ્યાનથી વાંચશો અને સમજવાનો પ્રયત્ન કરશો એટલે ચોક્કસ તમે એને સરળતાથી લખી શકો. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કલ્યાણ સમજાવો. આ પ્રશ્ન છે ને ઘણી વખત 3 ગુણમાં પૂછાય છે અને ઘણી વખત આ પ્રશ્ન 2 ગુણમાં પણ પૂછાય છે. તો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું, કલ્યાણ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો હશે કે કલ્યાણ એટલે શું. તો અહીંયા કલ્યાણ વિશેનો આપણને અર્થ પણ આપેલો છે, એના પ્રકાર પણ આપેલા છે અને એની તુલના પણ કરેલી છે. તો આપણે સૌથી પહેલા કલ્યાણનો અર્થ સમજીએ. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં, સારી સ્થિતિ પરિસ્થિતિમાં સુધારો. પહેલા કરતા આપણી સ્થિતિમાં જો સુધારો થાય તો આપણું કલ્યાણ થયું એમ કહેવાય. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ, એને કલ્યાણ કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે જેની પાસે આજથી 10 વર્ષ પહેલા સાયકલ હતી અથવા સાયકલ પણ ન હતી અને 2 ટકનું ગુજરાન ચલાવતો, એ માંડ પોતાનું ભરણ પોષણ કરતો, એ વ્યક્તિ પાસે આજે લક્ઝરિયસ મર્સિડીઝ કાર છે તો એનું કલ્યાણ થયું એમ કહેવાય. આર્થિક દ્રષ્ટિએ એમાં વૃદ્ધિ થઈ, આવકનું પાસું એમાં મજબૂત બન્યું. એટલે જે વ્યક્તિ નબળો હતો આર્થિક દ્રષ્ટિએ, એની પાસે આવકનો સ્ત્રોત વધ્યો, એટલે એ વ્યક્તિનું શું થયું કહેવાય? કલ્યાણ. કારણ એની સ્થિતિ પહેલા કરતા હવે કેવી બની? વધુ સારી બની. એટલે તે વ્યક્તિના કલ્યાણમાં શું થયો? વધારો. તમે પણ અભ્યાસ કરો છો, જેમ જેમ તમે વધુને વધુ અભ્યાસ કરતા જશો તેમ તેમ તમારા કલ્યાણમાં પણ શું થશે? વધારો. કારણ કે તમારી પાસે જ્ઞાન, આવડત, અનુભવ, પરિસ્થિતિઓનું ઓળખ વગેરે બાબતો તમને સમજવા મળશે. તમે એમાંથી પસાર થશો, જેનાથી જીવન જીવવાની રીત, બજારની પરિસ્થિતિ, સમાજ
દેશ, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્ર બાબત વગેરેનો ખ્યાલ તમને આવશે. આવી બધી બાબતો અને જાણકારીને કારણે તમારા કલ્યાણમાં શું થશે? વધારો. એક કલ્યાણ છે. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. ઘણીવાર તમે આધ્યાત્મિક જે ધારાવાહિક કાર્યક્રમો જોતા હોય એમાં ઘણીવાર કહેતા હોય મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભગવાન મળી જાય એટલે મોક્ષ પ્રાપ્ત થાય, ઈશ્વર પ્રાપ્ત થાય એટલે મોક્ષ પ્રાપ્ત થાય. એ આધ્યાત્મમાં પણ એક કલ્યાણ છે કે જે વ્યક્તિને મોક્ષ મળી ગયો તો કલ્યાણ થઈ ગયું. તારા પર ભગવાનનો હાથ છે, તારું કલ્યાણ થઈ જાય છે. ત્યાં શબ્દ વાપરીએ છીએ. એ આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વાપરીએ છીએ. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય એવું ઈચ્છે છે. સ્વાભાવિક છે. તમે ભણો છો, તમારી ઈચ્છા શું છે? કે મારે મારા આ 11મા ધોરણમાં મારા 90% આવે, મારા 12મા ધોરણમાં 90% આવે. એમ તમે બીજા અન્ય કોઈ પણ કાર્યમાં પણ તમે તમારું કલ્યાણ જ કરવાનું ઈચ્છો છો. એટલે કે વધારે સારી સ્થિતિ આપણે બધા જ ઈચ્છીએ છીએ, કેમ કે એનાથી કલ્યાણ થાય છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે એ કલ્યાણ છે. થોડોક સમય આપણને લાભ મળે પછી લાભ ન મળે તો એ કલ્યાણ નથી. એનો લાભ લાંબા ગાળા સુધી સતતપણે મળતો રહેવો જોઈએ, ત્યારે એ વ્યક્તિનું કલ્યાણ થયું એમ કહેવાય. એ આર્થિક દ્રષ્ટિએ પણ હોઈ શકે, જ્ઞાનની દ્રષ્ટિએ પણ હોઈ શકે. એટલે અહીંયા કલ્યાણ શબ્દને ક્યાંથી લીધું છે? આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી, એટલે ધાર્મિક બાબતો સાથે સંકળાયેલું જે શબ્દો છે કલ્યાણ, એ અર્થશાસ્ત્ર સુધી ઉપયોગમાં છે. એટલે બંનેમાં એક કલ્યાણ શબ્દ ઉપયોગી છે. અર્થશાસ્ત્રમાં આપણે જઈએ, આધ્યાત્મને અહીંથી છોડી દઈએ, અર્થશાસ્ત્રમાં આગળ વધીએ, જેના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો અર્થશાસ્ત્રમાં કલ્યાણ બે રીતે વિચારી શકાય. એક વ્યક્તિગત કલ્યાણ અને એક સામૂહિક કલ્યાણ. બરાબર છે? બે જ પ્રકાર હોય. એક વ્યક્તિનું કલ્યાણ પોતાની વિચારધારા પ્રમાણે કરશે અને બીજું સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. સામૂહિક કલ્યાણ એટલે જેમાં આપણા દેશના તમામ વ્યક્તિઓનો સમાવેશ થઈ જાય, એ સમૂહ કહેવાય. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. ખાસ ધ્યાન રાખજો, આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે, નાણાકીય બાબતોમાં એને સુધારો કરી શકાય એની સાથે એના ગુણાત્મક પરિવર્તનો સાથે પણ કલ્યાણ શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. પણ ક્યાં? કલ્યાણને સામૂહિક કલ્યાણની અંદર આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય એવો સુધારો એ ગુણાત્મક સુધારા સાથે કે પરિવર્તનો સાથે પણ એને સંબંધ છે. ફરીવાર લઈએ, આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? સામૂહિક કલ્યાણની, જેમાં બધાનું હિત હોય. તો એ કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય એવા સુધારા સાથે એને ગુણાત્મક પરિવર્તનો સાથે પણ શું હોય છે? સંબંધ હોય છે. એટલે કે છૂટા છૂટા અલગ અલગ વિભાગોમાં જે કલ્યાણ થતું હોય એની સાથે પણ એને સંબંધ છે. એટલે કે આવક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. આવક વૃદ્ધિ કરતા આવક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વૃદ્ધિ કોને? ઉદાહરણ તરીકે તમને સમજાવ્યું તો આ ખેતી ક્ષેત્ર છે, આ ઉદ્યોગ ક્ષેત્ર છે અને આ સેવા ક્ષેત્ર છે. આ ત્રણ ક્ષેત્રોનો એક સાથે વિકાસ થાય ને તો આપણે એને વૃદ્ધિ કહીએ. પણ ધારો કે આમાં ઉદ્યોગનો વિકાસ થાય, સેવાનો વિકાસ થાય, પણ આનો વિકાસ ન થાય તો આનો આર્થિક વિકાસ થયો એમ કહેવાય, પણ આને વૃદ્ધિ ન કહેવાય. આ ટોટલ છે ને વૃદ્ધિ ન કહેવાય, એને વિકાસ જ કહેવાય. એટલે કોઈ એક સેપરેટ વિભાગમાં સુધારો થાય, વિકાસ થાય તો એને આર્થિક વિકાસ થયો એમ કહેવાય. એટલે અહીંયા આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે.
કેમ કે એનો ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. એ જુદા જુદા વિભાગોમાં પણ કલ્યાણનો અભ્યાસ કરે છે. છૂટાછવાયા વિભાગોમાં પણ કલ્યાણનો અભ્યાસ કરે છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. આવકનો સ્ત્રોત મોટો હોય પણ એની વહેંચણી જો અસમાન હોય તો કલ્યાણ નથી થતું. આવક જેટલી પણ હોય જો એની વહેંચણી સમાન રીતે થાય, બધા જ વ્યક્તિઓના સરખે હિસ્સે ભાગ પાડવામાં આવે તો એ કલ્યાણ વધારે સારી રીતે થાય છે. એ તમામનું કલ્યાણ થાય છે. સામૂહિક રીતે કલ્યાણ થયું એમ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંપત્તિ જે આગળ આપણે ભણી ગયા અને કલ્યાણ જે હાલ આપણે એનો અભ્યાસ કર્યો, તો આ બંનેમાં શું સંબંધ છે એની આપણે ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે અને દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ શું થાય છે? કલ્યાણ થાય છે. વ્યક્તિની સંપત્તિ વધે તો વ્યક્તિનું કલ્યાણ થાય, દેશની સંપત્તિ વધે તો દેશનું કલ્યાણ થાય. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી છે તે દેશ માટે ન પણ હોઈ શકે કે વ્યક્તિ પાસે સંપત્તિ આવે તો વ્યક્તિનો વિકાસ થયો, પણ ઘણીવાર એવું બને કે દેશ પાસે પણ સંપત્તિ આવે પણ દેશનો વિકાસ ન પણ થાય, એટલો લાભ એને ન પણ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. કલ્યાણની વાત કરીએ તો કલ્યાણને કોની સાથે સંબંધ છે? આવકના જુદા જુદા સ્લોટ એટલે કે વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. ફરીવાર, દેશની સંપત્તિમાં વધારો થાય તે થોડાક લોકોના હાથમાં જ હોય તો, થોડાક કેન્દ્રિત લોકોના હાથમાં જ હોય તો બધા લોકોનું કલ્યાણ થતું નથી. કેમ કે દેશમાં લોકો તો ઘણા બધા છે પણ એમાં સંપત્તિ કેટલા પાસે આવી? થોડાક પાસે. તો એ થોડાકનું જ કલ્યાણ થશે, બધાનું કલ્યાણ થતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કલ્યાણને પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જો જોડવામાં આવે, એટલે આર્થિક બાબત સાથે આ બે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી, નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી, માત્ર આર્થિક બાબતો પર ભાર મૂકે છે. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે. દેશની આવકમાં વધારો થાય અને સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય તેમ કહી શકાય છે. દેશની સંપત્તિ વધે સાથે આવકની વહેંચણી પણ સુધરે તો દેશમાં કલ્યાણ થઈ શકે, દેશના તમામ લોકોના કલ્યાણમાં સુધારો કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આજના વિડીયોમાં આપણે વ્યક્તિગત સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ, બે ગુણનું આ સંપત્તિના પ્રકારોનો પ્રશ્નનો અભ્યાસ કર્યો. પછી નંબર 2 કલ્યાણનો ખ્યાલ. ઘણી વખતે 2 ગુણમાં અને 3 ગુણમાં પણ આ કલ્યાણનો શબ્દ અર્થ કે ખ્યાલ પૂછી શકે તો એ કલ્યાણ કોને કહેવાય આપણે એની વાત કરી. આધ્યાત્મ અને અર્થશાસ્ત્ર બંનેમાં એ કલ્યાણ શબ્દ વપરાય છે પણ આપણે તો અર્થશાસ્ત્રમાં જ વિચારવું પડે એટલે આપણે અર્થશાસ્ત્રમાં એને બે રીતે વિચાર કર્યો, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે આ કલ્યાણની વાત કરતા હોઈએ
ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો હોય, જેમાં કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ શું છે એને સંબંધ છે. એટલે છૂટાછવાયા ઘટકો સાથે સંબંધ છે. જુદા જુદા ઘટકોમાં જે વિકાસ થયો હોય એને ભેગો કરીને એનો અભ્યાસ એક સાથે અર્થશાસ્ત્રમાં થાય છે. અને છેલ્લે આપણે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ જોયો, જેમાં વ્યક્તિની સંપત્તિ વધે તો એનું કલ્યાણ થાય, એમ દેશની સંપત્તિ વધે તો દેશનું કલ્યાણ થાય. તેવી રીતે અહીંયા કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાય નહીં, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. એટલા માટે આમ છતાં ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થાય અને આવકની વહેંચણી સુધરે તો કલ્યાણમાં શું કરી શકાય છે? વધારો કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સંબંધ પણ ઘણી વખત 2 ગુણ કે 3 ગુણમાં પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખો વિડિયો વ્યવસ્થિત જોજો, એક વખત પાઠ્યપુસ્તકમાંથી એનું વાંચન પણ કરજો અને વિચારજો. જેમ જેમ આ શબ્દ કહેતા જાય તેમ તેમ તમે એના પર એક ખાસ અભ્યાસ કરશો, કારણ કે આ બધી સંકલ્પનાઓ છે. શું છે? સંકલ્પનાઓ અને મૂળભૂત ખ્યાલો છે. આ બધા ખ્યાલોને આધારે આપણે અર્થશાસ્ત્રના આગળના જે મુદ્દાઓ છે, આગળના જે પ્રકરણો છે, આપણે એનો અભ્યાસ કરવાનો છે. આગળના વિડીયોમાં આપણે આગળની વાત કરીશું.